નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સ વર્ગ ઓછા એક્સ ઓછા 2 આ સમીકરણના આપણે અવયવો મેળવવા હોય તો કઈ રીતે મેળવી શકીએ તે આપણે જોઈએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે -x છે અને -2 છે. તો અહીં દર્શાવ્યું છે તે મુજબ પ્લસ માટે બ્લુ કલરની ટાઇલ્સ આપણે લેશું અને માઇનસ માટે યલો કલરની. એ જ રીતે યુનિટ માટે આપણે પ્લસ માટે ગ્રીન કલર અને નેગેટિવ માટે માઇનસ માટે આપણે યલો કલરની ટાઇલ્સ લેશું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક્સ વર્ગ માટે આપણી આ ચોરસ ટાઇલ્સ, -x છે એટલે કે યલો કલરની એક એક્સ ટાઇલ. એ જ રીતે -2 છે તો યલો કલરની 2 યુનિટ ટાઇલ્સ આપણે લીધી. હવે આને આપણે ગોઠવીએ તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે ગોઠવણ કંઈક આપણને આ રીતે મળે છે. હવે આપણે આ રીતની ગોઠવણ મળતી હોય તો આપણે રેક્ટેન્ગ્યુલર એટલે કે લંબચોરસ પૂર્ણ કરવા માટે આપણે શું કરી શકીએ? તો આપણે એક પોઝિટિવ અને એક નેગેટિવ ટાઇલ એક્સ તરીકે લેશું. અહીં પોઝિટિવ અને નેગેટિવ બંને એકબીજાને 0 કરી નાખે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ ટાઇલ્સને આપણે અહીં ગોઠવીએ તો આકૃતિ લંબચોરસ આકૃતિ પૂરી થાય છે. તો આપણે આ ટાઇલ્સને આ રીતે ગોઠવીશું. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણી આકૃતિ કંઈક આ રીતની બને છે. એક્સ વર્ગ -x -2 આ પોઝિટિવ, આ નેગેટિવ અને આ પોઝિટિવ બંને એકબીજાને 0 કરી નાખે છે. હવે આની આપણે લંબાઈ માપીએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ લંબાઈ x છે. એ જ રીતે અહીં યલો કલર છે એટલા માટે 2 યુનિટ આવશે -2 એટલે કે x -2. એ જ રીતે આ લેન્થની આપણે વાત કરવામાં આવે, પહોળાઈની વાત કરવામાં આવે તો આ x મળશે. અને અહીં આપણે જોઈ શકીએ કે આ પોઝિટિવ માટે છે બ્લુ કલર, તો +1 એટલે કે +1 ગ્રીન કલરનો યુનિટ આવશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે x -2 x +1 x વર્ગ -x -2 એના આપણને અવયવો મળશે x -2 x +1.